પાટણ પંથકમાં ગેરકાયદેસર રીતે ભૂમાફિયાઓ દ્વારા રેતીનું ખનન કરાતું હોવાની બુમરાણ વચ્ચે ગત રાત્રે ખનિજ વિભાગે પોલીસને સાથે રાખીને ચોક્કસ બાતમીને આધારે બનાસ નદીના પટમાં ઓચિંતો છાપો મારી નદીના પટમાં ચાલતા ગેરકાયદેસરની ખનન પ્રવૃત્તિનો પર્દાફાશ કરી 15 ડમ્પરો અને એક હિટાચી મશીન મળી અંદાજિત ₹6 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે પાટણ જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની કચેરી દ્વારા અવારનવાર પાટણ પંથકમાં ગેરકાયદેસર રીતે ભૂમાફિયાઓ દ્વારા ચાલતા રેતી ખનન મામલે તપાસ કરી ગેરકાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય છે। આ છતાં ભૂમાફિયાઓ દ્વારા રેતીનું ખનન ચાલુ રાખાતું હોવાના આ બુમરાણ વચ્ચે ગત રાત્રે ખનન વિભાગે પોલીસને સાથે રાખીને ચોક્કસ બાતમીને આધારે સરસ્વતી તાલુકાના દેલિયાથર ગામ પાસેની બનાસ નદીના પટમાં ઓચિંતી રેડ કરી હતી। ઓચિંતી રેડ કરી ભૂમાફિયાઓ દ્વારા ચાલતા ગેરકાયદેસરની રેતી ખનનનો પર્દાફાશ કરી 15 ડમ્પરો અને એક હિટાચી મશીન મળી અંદાજિત ₹6 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસને સાથે રાખી ખનન વિભાગે ગેરકાયદેસર ચાલતા ખનન પ્રવૃત્તિનો પર્દાફાશ કરી હાથ ધરેલી કાર્યવાહીને પગલે ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામે હોવાનું પણ જાણવા મળ્યું છે। ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ।